ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ દ્વારા આપણે આપણા સર્જનને વિશિષ્ટ બનાવી શકીએ છીએ અને ત્યારે એ વિસર્ગ બને છે. વિશિષ્ટ યહ સર્ગ વિસર્ગ. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ થકી આપણા સર્ગને આપણે વિશિષ્ટમાં કન્વર્ટ કરી શકીએ છીએ, તબદીલ બદલી શકીએ છીએ, ફેરવી શકીએ છીએ. પૃથ્વીથી સૂર્યનું અંતર 9 લાખ યોજન દૂર, સૂર્યથી ચંદ્રનું અંતર 9 લાખ યોજન દૂર, વળી પાછું એનાથી બીજા 2 લાખ યોજન દૂર બાકીના બધાના અંતર છે. એક એકની ગતિ બતાવી છે. સૂર્યને 1 માસ લાગે, ચંદ્રને 2.25 દિવસ લાગે, બુધને એના કરતાં વધારે, ગુરુને એના કરતાં, શુક્રને એના કરતાં, શનિને સૌથી વધારે સમય લાગે. ભવાટવીનું વર્ણન કર્યું, બતાવ્યું છે કે આ જીવનની અંદર ઘડીકમાં ચાલશું તો આપણને એમ લાગશે કેટલું બધું સુંદર છે, અને ઘડીકમાં બધું આખું દ્રશ્ય આપોઆપ કેમનું બદલાઈ જશે ખબર નથી પડતી. અને એ જ વસ્તુનું મહાત્મ્ય આપણને સમજાવતા કહે છે, રાજા રઘુગણને સમજાવવાના માધ્યમથી, કભી ખુશી કભી ગમ. એક ડગલે ખુશી છે તો એક ડગલે ગમ છે, પણ આ બધામાં આપણે સ્થિર રહેવાનું છે. અને એનો ઉપાય આપણને ભરતજી સમજાવે છે. રાજા રઘુગણ જ્યારે પૂછે છે ત્યારે કે આ તમને ભાન નથી, જાડા પાતળા આ તે બધું. આપણને કોકે જાડા કીધું હોય કે પાતળા કીધું હોય તો આપણને એમ થઈ જાય બોડી શેમિંગ થઈ ગયું. પણ અહીંયા ભરતજી બહુ સુંદર વાત કરે છે કે તમે જે કહો છો એ બધું કોના ધર્મો છે? બોલે દેહના ધર્મો. હું દેહ નથી, હું તો આત્મા છું. દેહેન જાતસ્ય હિમેન સંતિ જીવન મૃતત્વમ નિયમેન રાજન. આ બધા દેહના ધર્મો છે, મારા ધર્મો નથી. ભરતજીના દ્વારા સમસ્ત ખગોળ અને ભૂગોળનું તો દર્શન કરે છે, પણ આત્માનું પણ દર્શન થાય છે. માટે રાજા રઘુગણ ત્યાં એમના ચરણોમાં બેસે છે. બહુ અગત્યની આ આપણા બધાને માટેની કિંમતી વાત છે વાલા કુટુંબીજનો. આપણું મન જ્યાં જશે ને ત્યાં આપણને એ વસ્તુનો અનુભવ જીવનમાં વધારે થશે. એટલે આપણે જોવાનું એ છે કે મન ક્યાં જાય છે. મન જ્યાં જાય છે, મન ક્યાં જાય છે, ભરતજી આપણને આજ એના કથામાંથી શીખવાનું છે. જેને સાધક થવું છે ને એને માટે બહુ જ જરૂરી છે કે એને એલર્ટ રહેવું પડે. ભક્તિ માર્ગની અંદર પણ સાધના જ છે. એટલા જ માટે ભક્તોને માટે કહેવાયું છે કે ભક્તોને બહુ ભક્તિ માર્ગ પર ચાલવું બહુ સહેલું નથી. બહુ સુંદર એના માટે કહેવાય છે કે એને તો બહુ મજબૂત થવું પડે. મજબૂત એમને ભક્તિ માર્ગનું ડગલું ભરાતું નથી. ભક્તિ માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. ઢીલા પોચાનું કામ નહીં. અહીંયા ભરતજી અને રાજા રઘુગણના માધ્યમથી આપણને બધાને એ જ વસ્તુ સાવધ કરી છે કે જેમાં મન હશે ને એવી ગતિ મળશે. એટલે જો મન કૂતરામાં રાખ્યું, બલાડામાં રાખ્યું, આખી દુનિયામાં રાખ્યું, બધામાં મન રાખ્યું તો એવી ગતિ મળશે.